સુરતમાં ગુરુ પૂર્ણિમાના પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો. પાલ સ્થિત અટલ આશ્રમમાં સદગુરુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સદગુરુ પૂજન, ભજન કીર્તન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. સદગુરુ શ્રી બટુકગીરી મહારાજે ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપ્યા અને આધ્યાત્મિક જીવનમાં ગુરુના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. ભક્તોએ ગુરુચરણને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ગુરુ પૂર્ણિમાના પર્વ શ્રદ્ધા અને ભક્તિ આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુકગીરીજી આજ મિત્રો વ્યાસ પૂર્ણિમા યાनी ગુરુ પૂર્ણિમા ભગવાન વેદ વ્યાસે 4 વેદોનું અધ્યયન કરી અને શાસ્ત્ર ઉપનિષદનું નિર્માણ કરી તમને ને મને કેમ જીવવું એ બતાવ્યું છે. પરંતુ પરમાત્મા સુધી જવા માટેનો રાસ્તો કોઈ મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થાય. જેમ ભગવાન રામ પણ વશિષ્ઠના સાનિધ્યમાં ગયા, કૃષ્ણ ચાંદીપુની ઋષિના સાનિધ્યમાં ગયા, નારદજી વાલ્યાને ઉપદેશ આપી, મળા મંત્ર આપી અને પોતાના જીવનને સાર્થક કર્યું. કબીરના ગુરુ રામાનંદાચાર્ય હતા, એમને પણ રામ મંત્ર આપી એનું જીવન સાર્થક કર્યું. આવા અસંખ્ય મહાપુરુષોનું સાનિધ્ય આપણને બધાને પ્રાપ્ત થાય અને આ ગુરુ પૂર્ણિમા એટલે કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળે અને આપણે એક શિનગારી મળે અને જીવનમાં કંઈક પ્રકાશ થાય, એવા હેતુથી આ વ્યાસ પૂર્ણિમા આપણે મનાવતા હોઈએ છીએ. આવો મિત્રો, આપણે આ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે કોકનું સાનિધ્ય મળે, કોઈ મહાપુરુષના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મંગલ શુભકામના સાથે પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુકગીરીજી, સુરત.